આયો સાપ તો કરતો ને મૂર્ખા હું થાય છે ગાડી ચોરી થાય ને ગાડી અબે ગાડી લાવ સો ગાડી આ સો ગેર હું વાંઠે કોણ છે ના એની ગાડી ગાડી છો દીધા આપણી યસ મસ્ત સોના માના પેલા હેતરમાં જમ કામ કરો કાઈ તાના આ તો સપનું હતું अब रियल लाइफ पर है असली गाड़ी અલે ગાડી બરાબર છે તો ગાડી લાવી છે આ તો બધું કરી લેજો બધો કોમ જ છે બધો લ્યા લ્યા હા કોમ તો કરવું પડે કે મુન્ને થોડી ગાડી આવી એક મસ્ત સરપ્રાઈઝ ગેર આજ તું જો અલે એ ફ્રેશ વાળી મોકલું અપતાવન ગેર રાઈ જો જેવી સાયકલ ની ગાડી આવી જાય તું હેડ કોમ કર ગાડી લાવ છે યાર તું કોમ કરવાનું છે હા હા હેડ કોમ કરો હાલ તો આજકાલ વિચાર આવે છે ટ્રેક્ટર બેક્ટર સોળાવું તો એમ પર મસ્ત ટાઈમ કે ફરું હા જબરજસ્ત કમાણી થઈ જાય અત્યારે તો ખેતરોમાં કોમ આવે હેડ તાનો હું છે મજા કરવાની જમતા આપણે પૈસા તો ખૂબ રાવણા કાલ ભાઈ સો હતા તમે સોય નહીં આમ ટ્રેક્ટર સોળવા હતું તારા બાપા પણ આવતો તો હું તો મારા બાપાને કોઈ રણાગત નહીં તો મને હું ટ્રેક્ટર છોડી આલો ચમ મારે ગાડી લાવી છે યાર મારે હા હું નાનજો કે આ બરી હા કદી ખરી વેરે કરે છે રાવણ બાપો તો અત્યારે ઓટો જ મારી આવું છું ટ્રેક્ટર લેવાનું એમ જો પછી મારે યાર ગાડી લાવે છે એટલે એ બહુ ખબર પડે પાછી ખેતરમાં શું ટ્રેક્ટર હેડ શું ના હેડ એ બસ ખેતરમાં ટ્રેક્ટર હેડ અલે આ હારું શું હેડ એમ આ જો ચા ટાયર વાળી હેડ હા તમે જજો જો મારે ગાડી લાવે છે મારા બાપા કોઈ સર આવતો નહીં શી લાવ લાવી એ લાવજો તું અમે ફોર વ્હીલર પેલા મસ્ત ટ્રેક્ટર લઈ દઉં લે ને જીયાવ જે ઠબા પા જવા તો દે મને હું કઈ છે બા લે જીયાવ તો ખબર નહીં રામ જે ઢબે રામ આ જેમ પૂછતા હતા આ યાર તું ભરાવું છે કે હરખું આ તો આ હોય બ્લોક માર્યા છે એટલે હોય તો બ્લોક મારવા છે એટલે થોડો દબાવતો તો બધું હરખું કરું છું બધું એવું છે એમ કે હા મેં એમ કહેતો હા ટ્રેક્ટર લાવું છું શું લાવું જો હેના માટે લાવું છે અરે ભાઈ મારે છે ખેતર માટે ઓળો કાઢવા લાવી ઓળો કાઢવા તો જો ઓછું ડીઝલ આમ મજબૂત ટ્રેક્ટર મહિન્દ્રા નું આવે નેનું એ લાય એ જ લાવવું પડે ઉતારા શું તમે બસ દુચ્છન રોકડા પૈસા લેવાના છે रोकड़ा થી લેવાનું છે આપણે તો अब ताकर के तेती वीए धनकता है नहीं तो होता है न्यानो ट्रैक्टर तो जब्बर मार्केट में से लाई दे मारे हेतर में कोमा है तो लाई दिए आ तो लाई दे कशो होतो नहीं એટલે મારે હું કોમ હતું તારા એ ટ્રેક્ટર નું પૂછવા આવ્યો તો શી હારું શું આવે આ તો કશો હોતો નહીં કાલે लाई દે મુરત જોઈશું હા જોઈ છે આજનું મુરત છે એટલે આજે જ લાવવું પડે મારે તો लाई દેવું છે કે હા लाई દેવું છે આ તો કશો હોતો લઈ જાવ હોન હારો કશો નેનું લાવજો મહિન્દ્રા કંપની નું નેનું જબરજસ્ત લાવ જૂનું લાખ નવું સેકન્ડ લાવવું ચાલો આ સેકન્ડ હારું આમ તો યાર 2 લાખ રૂપિયા પર હે સેકન્ડ ચાલે હા તો કશો લાવી દો લાવો તો મને બોલાવજો હારું હા એ ચાલુ હો તુરા એ પોડિયા કુદરત લે થઈ જાય છે શું કરે છે રે પડે મોય શું કરે છે આ હર ફુકાયું છું सब खुश देखो છો યાર આને કવાડી 4 વ્હીલર લાવું છું યાર ઓહો ગાડી ગાઓ તું કોલ કર હું બીજો કર એક દીકર હા ઘરમાં સાયકલ નહીં ને પાછા વાતો ફોર વ્હીલર ની કરી પણ હું ખબર યાર તારા માણસો છે લાયા દઈ આ તો લોન બંધ કરતા યાર મને મારું કામ કરે ને આપણે તો જિંદગી ના ખાચી दुकान बंद कर देगी हां कर में ना सब ये ना दुकान बंद करी तो यार झपट कुछ सी यार हां फोर व्हीलर लाओ से यार गाड़ी लाओ से गाड़ी यार लाड़ी के लावदा गाड़ी हां खा लाड़ी तो आपने बाहर से पहला गाड़ी यहाँ पे लाड़िया है मेरे का बीजों को तू तारा दुकान बंद कर जगी हां હું લા એટલે તમે બતાય હા આવજો હા સહી લાવવાનો ये नक्की ना हिलावता है ना આ તો ગાડીઓની વાત કરીશ કોક લોન બોન લીધી હે કોક જેઠ હવા પૈસા લીધા હે
એટલા લાવતા હોય ને કાર મારા બેટા સધી લાવી એકતા હોય. ઘેર તો લાવી દીધો ભગવાનની દયાથી. અરે આ તો જે ખાતા ભલે પાછું આજે લાવું છું. એ પાછું ભલે જાય છે રાતો. હા લાવી દીધો. હેલો હા એમ કેતો ટ્રેક્ટર લાવી દીધો છે જોબ અમારજો. હા એ હેડો. હા આવો. હા લાયો આખો કાકો લાયો. નવ લાયો. હા ના નવ નંબર પ્લેટ કાઢ. અરે પણ સેકન્ડ લાય તમારા બાપા વાત કરી દે નું. હા મસ્ત લાય મારે એમ લાવવું પડે. તાર બાપો મારા બાપાને ફોન કરે પણ કે આવું છું એમ કેતો. હું તો ડાયરેક્ટ તને જોઈને તરત આવ્યો છું. એવું કે હા હા તાર બાપાને ફોન કરે પણ કે હું ગમે ગયેલો છું. બે હારે એ ભાઈ મો હજી બેઠો નહીં. નવાઈ નું છે ઓહો યાર. અરે એ બાપા બે હારે જા તો કોણ લાવી રે હું લાવી નવ. અરે કોંગ્રેચ્યુલેશન કેવાય. કોંગ્રેચ્યુલેશન. હા લેસન્સ. કોંગ્રેચ્યુલેશન. હા આ હું ગાજો કા લાય ને ટ્રેક્ટર આપે લાવે છે ફોર વ્હીલર આપે થોડા લાવ્યો. એક ઘેર મોકલે છે. બરાબર આ હું પેલું લાવ્યો છું પેલા તો ખરો ઉભો મને નવીન નું લાવી ગણાજી કરે છે બધી. ચાવી ની એ પકડ્યા મોબાઈલ આવશે. ઇન્ડિક્શન તો સારી છે ભાઈ. હો કેવું લાગે છે? ચાવી લાય મસ્ત ચાવી લાય કે કોણ સાયલેશન કહેવાય? કોણ સાયલેશન? હવે એ પેલો ટ્રેક્ટર મોટું નહીં આવે લે બાપા. જાવ ભો શું કરીશ બધું વધાર્યું નહીં વધારે એટલે તો પણ આવ્યો છું ડાયરેક્ટ પેલા મુદ્દે ઓ વન આવ્યો છું ના તો પેડા પર લાવ્યો છું તાનાની દીની ના. હા હેડો તો લહડો વધે દાદા બાપા આ પેડા હા હેડો. હા હા હેડો સારું. હા વધાવો. આ બાજુ સોલ્લાત કરો. લો તમારા મિલો પત્તો બધો નામે લા કાકા તો પોસલાવી 400. લો આ બધો ને તમે આ બેસી દો. તમે લઈ લો પેલા. હા અમે સંતિ ફરજો લઈને હો પાસે. હારું હો ને. હા હારું જો સંતિ જો તમે. હો હા જો હા ફોર વ્હીલર લાવન છે. તું જપના લે બધી વાતો કરવા ફાટી વાતો કરા કર. ઘેર જ આ કેટલા પડ્યો? આઈડિયો પડ્યો 2,30,000. હાલ કે ભાઈ આપણે પતાઈ દે વાતો કરા 2,30,000 લે. આ ટકરાઈ દે હું ઘેર હેડ તું ઘેર હેડ હાલ આવજો ભાઈ. મજા થઈ ગઈ છે. અલે ભાઈ રામ રામ. સૌ પાડી કોઈ ને પેડા ખવડાવવા જતો તો ગમો નવું ટ્રેક્ટર લાવ્યો હું. આહા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ લાખ તમે કાપ દે. લા મુદ્દે ખાતો ડાયાબિટીસ ના થોડું લેવું પડશે. નહીં ખાતું. આ રો કેટલા રૂપિયા લેડે લાયો છું 32 માં. 32 માં તાણે હું તાણે ધક્કા ઉપર ના કેશ ભરી લાવ્યો. ગેસ ભરીન હા કેશ ભરી તે પૈસા વાળી પાર્ટી લે ના યાર અમે ગરીબે લાવી કે પણ હું કહું છું હા ભાઈ તમારે ખેતરમાં કોમ કરવાનું જ કેજો પાછા. તા મને ના પૂડિયા હા હા જા હું આગળ જઈને આવું. અરે ભાઈ કહું ભાઈ શું મોમ કઈ બેઠા છો ને યાર મારે ગાડી લાવી છે યાર. શી લાવવાની છે? ફોર વ્હીલર એવું લકા પાછા હવ પાછા કહો સમ તમે બાપુ નહીં દેખાતા મારા અમુક ઘર મજી યાર. આયા હું ભાઈ બેહો ભાઈ હું વાત છે બધી ગાડી લાવી છે. તું બંધ થા ને ગાડી ડ્રાઈવરમાં ગાડી લાવી છે. ભાઈ તું બોલો સોનું રાખજે. એ ભાઈ અમે વાત કહો ના વાત કહો ભાઈ તું સોનું રાખ. અલ્યા ભાઈ બ્રેક
ઊભો થા પણ ઊભો થા હું ગાડી લઈ આવું તને ઊભો થા ઊભો થા કે ફટકારો છો હાલ હા બર હા ગાડી ગાડી હા ઉભા હું આમ કરજો તને ગાડી લઈ આવું એટલે તારા બાપાને પૈસા પાછી હવે હું માં પૈસા ના કાઈ અલે ભાઈ પણ એટલા પૈસા સોથી લાવું હું ગાડી રાવ ભો હમણાં હાલ હાથમાં ખાણા આવે પાછી એ તો હું તમને કરી આપ પછી આપણે આમ જઈએ હા હા નહીં જવું એ તો હું તમને કોણ હા બોલો બોલો ખબર ગાડી લઈ આવું એક સરસ પણ ફોર વ્હીલર હા 4 વ્હીલર જ સરસ સરસ જે હોય એવી લઈ જેવી લેવી હોય કંપની BMW લાવી છે મર્સિડીઝ લાવી છે એક માસરી મર્સિડીઝ લાવી હા. તા બાપો કેમ કામ કરવાનું માં વાપસ શું કે કોઈ ખેતર બેતરનું કામ બધા કરે બંધ કરે હા ઉભો રે ફોટ કરીને મત ગાડ મખાણા જ પાછી ઓવા અને હો ભાઈ કોમ ઘરનું બતાવે એ બધું કરવાનું પાછું બધું કરવાનું બધું કરે બધું કરે હો ભાઈ ભાઈ જે કે એ કરે બધું કરે ગાડી લઈ જા ઓકે હા પેલા તમારા મોકલજો કોણ આવવાના છે મોકલજો તો ખરા એટલે ગાડી લઈને મોકલું છું હું હા તો ભાઈ ને મોકલો હેડો ઓકે. હા હેડો મોકલો તે હા હા હું તો લ્યો કાકા ખાઈ લો તો ખાજો 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 નહીં બસ બસ ખાઈને જરા અહીંયા તમે અલે અલે બસ બસ બે તું તારું જજે ઘર હમણું દૂધ સાફ હા નો મને તો ગાડીની જવાબદારી માં ના આલી છે કોકને માર પૂછવું તો પડે એમ જ એ સાહેબ ને ડાયરેક્ટ ઘેર ના લઈને આવું હું એમાં કે, ઓ સાહેબ આ સાહેબ બોલો બોલો શું જતા હતા હા વોકિંગ માં નીકળ્યો વોકિંગ માં નીકળાતી સાયકલ લઈ ઓ સાયકલ લઈને જાય તા હા સાયકલ ડિસ્ક બ્રેક વાળી વાપરતા હતી યાર કારણ યાર આપણા ઘરનો શોરૂમ છે ને. ઘરનો શોરૂમ છે એટલે એમ છે હા તો એક જેઠો ભાઈ કરીને ઈવન ઘેર જજો સમ ઈવન ગાડી લઈ અલ્ટિગા કે સ્વિફ્ટ કોક લેવાની છે કોઈ નહીં આપણે કરી દઈએ અંજારથી તમે એકલા તો માર તો મોટા આવીને ઘેર કહું પણ હું તો ઘર જ નહીં જોઈને ઓય જે જવું પડે તમારે ઘેર તાણ હેડો હેડો આઈ ઘર સુલઘર મથી ના કરતો તો હું તો અરે પેલી બાઈક હા જેઠુભાઈ છે ઓ આ બેઠા ને બા રામ રામ જેઠાભાઈ રામ 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 સહી ગાડી લઈશ હાલ જાય આવા લઈને આવીને પેલા ગાડી વાળા સાઈડ સહી ગાડી લઈશ તમારે ગાડી તો કેટલા થી આવું ગાડીઓ જો હાલમાં ટ્રેન્ડિંગમાં હેડ થયો તો શિફ્ટ છે ગાડી શિફ્ટ હા એ લઈ લઈએ કેટલા ની આવે એ તમને હપ્તા પર 11 લાખમાં પડે હે હા ના 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 ના, ના 2 લાખ ભરવા પડે ડાઉન પેમેન્ટ અરે ના 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 બીજી છે આવે બીજી આવે અર્ટિગા હા એ હું પડે એમાં સમ સબ એમાં અર્ટિગા એક્સેલ 6 પડે 16.5 લાખમાં અને અર્ટિગા VXI પડે તમારે 70-50 માં અરે બાપ રે 70-50 ખાવાનો ફોફો છે ને 70 ફરે છે 70-50 લાખ ને 50,000 તાણ હા તો કશો વાંધો નહીં અમે તમને કેવું હેડો તો પછી સામાન લેવાનો જ હું ન દેખા ના 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 અમે તમારે કેવું થોડું આયોજન કરવું પડે કે એનું બધું અમે આયોજન કરી પછી અમે આ તો તમને- મારી હારી લુક વાળશે તે હું લેસમ એટલો ભાવ વાપરીને જ જોઈએ 2 મિનિટ આપણો ઉભા રહો બોલો 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 કે હું બોલું 17,50,000 લોબી ગાડી 11,50,000 ટૂંકી ગાડી આટલી કિંમત હોય ગાડી ગાડીઓનો તો ભાવ આ રહેવાનો મારા ભાઈ લાવ્યો છે હવા 2 લાખમાં હો ટ્રેક્ટર તે ના કરતા ટ્રેક્ટર લઈ આલો છોકરાને કોઈને ના ના યાર આટલા બધા પૈસા છોકરા પહાડ છોકરો તો કરે જે કોઈ થોડું કરે કેમ કરવાનું હોય કોઈ તમારે લાવવાની છે ગાડી એ તો અમે તો મને હડો વિચારી કે હું અમે તો કહો પસંદ છે જવાબ આલ્યો તમને ઓકે આ બેટન મારો નંબર છે આ તો કામ ફોન કે તમે જો હા ખબર તો 17 લાખ રૂપિયા ગાડીની કિંમત હોય રે તે હા બહુ લુક વાળ કર્યું છે લિયાલ કે જોઉં તો ખરા કે જોઉં તો ખરા કે તે ખેતીવાડી એટલી જવું કમાવાની તારા ગાંઠી આવવાની છે ના, 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 હેડો ભાઈ તો પછી જોઈએ વિચારીએ તમે છોકરા નથી બંધ ધોણાસો ગાડી લઈ આવો એક સર 1100 રૂપિયાની ગાડી લાવી છે ઓહો 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 લેવી છે ઓહો હા તો 1 મિનિટ કાલ હું ઘેર જઈને પાછો આવું આ તો હવે લઈ એક આવો. જણા પર ને 1100 રૂપિયા તરત લાવવી પડે 2 જણા ઉપર લઈ જવા પડે હોલ બેટી માં લે હું લ્યો 500 નો તાલી 300 બાકીના પાછા લેતા આવજો આ હોલ બે પેલા ઉપર નીલી નામમાં પડી લા યાર થોડું એ કરાવ આમાં ચાલ દે તું આ ઘરનું ઘર ના કરીએ ના કરું લે જા, યાર બધું. જા તાંડા ફટોફટ જા
એવી પાછે છે તો ખાટું યાર તો અરે હું જો આ ચાલ ચોથી લાવવાના રૂપિયા કોક કે બાપલામાં થાવ રાગે હા લે ઓકે કિચન હાથ જાય બેસા કો આરવાનો ના હોય જે ભાઈ ઓ જે ભાઈ હા લાઈન દીધો હા કે લાગે છે સાયરે છે જો કે હમણાં જોજે કેવું ડરે છે રેડી 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 બંધ છે કે લાગે છે બોલો આપડા કાળિયાન બોલો તમાર સીઓ કાળો અંદર છે કાળો મોજ જો બોલો તો કાળા બોલાવો કાળો ખુશ થઈ જાય એ કાળો એ કી હેડ ગાડી હા ગાડી દીધી મસડી અર્ટિગા શિફ્ટ નો શિફ્ટ મસડી હેડ 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 ગાડી જતા જલ્દી ગાડી જતા હા આ ગાડી શેરી છે જેને સીઓ નહીં તને હું કીધું પેલા ફોર વ્હીલર હા તો શે ચાટાળો વાળી નહીં ટાટા વાળી છે હે? કેવું ડરે છે બધું છે મોબે ભાઈ તું જો તું પેલા હું કીધું હું વાત કરી 4 ટાયરો વાળી સ્ટેરિંગ વાળી આઈ જી ગાડી ફાયદો કરે તો વાળા હાથી ઓ બચ્ચી ઓ ફટાફટ કરાવ તમને હાલ લાગત હારી છે લાગત હારી છે ને પણ નહીં ગમતી હા બરકી બાબર ઓ મેં લાંબી ને તો આ તારું સપનું પૂરું થઈ ગયા કે હા ફરવી લાય પણ તાર બાપાનું કીધું હું બસ લાવી આવ્યા હતા ને આ લાયો તો શું આ નહીં જે ખાલી ગાડી અરે ગાડી એમ હો બરકી બસ 2 વર્ષ પછી તું 2 વીઘા વેચી પછી બસ તો ગાડી લાવી આલે કા જો ભાઈ કેપેસિટી પ્રમાણે સર છોકરો તો 50 લાખની માંગે 10 લાખની એવું ના હોય આપણે જે રીતે આપણે જેવી સગવડ થતી હોય આપણે ત્યાં વસ્તુ લઈ આપણે લઈ આવવાની ના નહીં સગવડ થઈ હોય કે આપણે આ તો ખબર કર આ તો હું નહીં એક જ ફેટમાં લોકો કાઢના કે હારું કે 2 વર્ષમાં લઈ આવ્યું છે આમ તો ઇન્દા પોતા કમરથી થઈ જાય પાછો પોતે કમરથી થઈ જાય તમારીને વાયદો કર્યો તો કે અલ્યા, હું તું- કોમ જીતો કે તારે બોલે પણ ગાડી લાવી કે નહીં તું કોમાવડી ગઈ જા ગાડી બાડી આ તે તારે તો હું કરું છું તારી ઇનકી જાન ખાવ 2 વીઘા વેચીને લાવી દઉં છું ભાઈ ભાઈ ના હેડો કોમ ઉપરો આજ હા કાલે વે લાટી કોમ માં જતો રહેજે પાછો જતો રે હન તા બાબાને કીધું છે તો 2 વાર પર બીજી હા લાવી. હા લઈ આલે હા લઈ આલે હા મળી જને ના બાય હા હા હું જોઈ રહ્યો હા નમસ્કાર મિત્રો આ વિડીયો તમે રમૂજી માટે બનાવ્યો હતો પણ કોઈ પણ બાળક જીદ કરે તો આપણે એની જીદ પૂરી કરવી ના જોવે જીદ આપણી કેપેસિટી પ્રમાણે કોઈ પણ જીદ હોવી જોઈએ અને આપણી કેપેસિટી હોય ને એટલું જ લઈ આવવાનું નકર છોકરો એમ કે મારા જે લાવું છે 12 લાખની ગાડી લાવીને આપણે એટલું સગવડ ના હોય તો ના લાવી આલે અને છોકરાને માથે ના ચડાવાય પહેલી છેલ્લી વાર લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરજો જય રામ